આપ કયા ગામથી આવો છો બેન? અમે મીઠાપુટ અહીંયા દ્વારકાથી જ. બરાબર. અને અગાઉ શું તકલીફ માટે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા બેન તમે? મને છે ને ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હતી, સોનોગ્રાફ કરાવ્યું એમ મને અહીંયા દવાખાનામાં ટાટા હોસ્પિટલમાં કીધું હતું. પછી બાજુમાં દુકાનવાળા મને સલાહ દીધી કે તમે અમૃત પુષ્પો અહીંયા લેવા જાઓ કે તમને કાંઈ ઓપરેશનને કરાવવાની જરૂર ના પડશે. પછી એ જ મને લઈ આવ્યો હતો 2 મહિના પહેલાં. કેટલો 2 મહિનાનો કોર્સ કર્યો? 2 મહિનાનો કોર્સ કર્યો. હાલ પાછો બેન તમે મને વાત કરી કે સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો છે, હાલ શું ફેરફાર આવ્યો છે ગાંઠમાં? સોનોગ્રાફ રિપોર્ટ કંભાળિયા કરાવી હતી એક ને 2 જામનગર કરાવી. મોટું સોનોગ્રાફ કરાવ્યું તો ડૉક્ટરે કીધું કે ચીકુ જેવડી ગાંઠ હતી ને હવે ચણા જેવડી રહી છે. મને પહેલાં ડૉક્ટર કીધું હતું કે ચીકુ જેવડી ગાંઠ છે આટલી બધી, અને હવે કે ચણા જેટલી જ રહી છે, વધારે નથી, સોજો છે કે. બરાબર. એટલે પહેલા જે તમને ગર્ભાશય કાઢવાનું કીધું હતું? પહેલાં મને ગર્ભાશયનું કોથળીનું ઓપરેશનનું કીધું હતું. ઓપરેશનનું કંભાળીએ કીધું હતું. બરાબર. ને અત્યારે પાછું સોનોગ્રાફી કરાવ્યું એટલે ડૉક્ટરોએ શું કીધું હવે? હવે ડૉક્ટરે કીધું કે છે ને દવાથી સારું થઈ જશે, હવે તમારે બીજું કાંઈ તકલીફ છે નહીં. ખૂબ સરસ બેન. એટલે અત્યારે જે ચીકુ એવડી ગાંઠ હતી એ ચણા જેવડી થઈ ગઈ છેલ્લા સોનોગ્રાફીમાં. ખૂબ સરસ બેન. તમારું આખું નામ જણાવો. મારું નામ ઘાડીબેન સુકલભા સુમણિયા. ખૂબ સરસ બેન. અને તમારો મોબાઈલ નંબર જણાવો એટલે લોકો તમારી પાસેથી જાણી શકે અમારો અભિપ્રાય. મોબાઈલ નંબર છે મારો 63 53 80 22 44. બરાબર. કે કોઈ આવી તકલીફવાળા દર્દીઓ હોય, આવા તકલીફવાળા દર્દીઓ બહેનો ઘણા બધા છે સમાજમાં, તો ઓપરેશનથી બચી શકે અને લોકોને ખ્યાલ આવે કે ભાઈ આવી મોટી તકલીફોમાં સારવારોની ઉતાવળ કર્યા પહેલાં એક વખત આ પ્રયોગ કરવા જેવો મારે 1 ખરો. મહિનાની કોર્સ રહી ગયો નકર મારી ગાંઠ ચણા જેટલી ગરીબ જાત, એટલે હું વચ્ચે તમે આવી ના શક્યા. હું હોસ્પિટલમાં છે ને એડમિટમાં દાખલ હતી, અને તો મારો ઈચ્છા છે કે મારે હજી પાછો કોર્સ કરવો છે એટલે ગાંઠે નીકળી જાય ને સાવ સારું થઈ જાય. ખૂબ સરસ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.